રીલ્સથી આગળ વધી પ્રોફેશનલ સિનેમેટોગ્રાફીના શિખરો સર કરો તમારા સ્માર્ટફોન દ્વારા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પત્રકારત્વ ભવન વિદ્યાર્થીઓને આપી રહ્યું છે શોર્ટ ફિલ્મ મેકિંગ વ્યવસાયિક તાલીમ. શ્રી એડી શેઠ પત્રકારત્વ ભવન દ્વારા આયોજિત 3 દિવસીય ડિજિટલ ફિલ્મ મેકિંગ વર્કશોપમાં અમદાવાદના નિષ્ણાત કમલેશ ઉદાસી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. અહીં માત્ર પત્રકારત્વ જ નહીં પણ MBA, ફિઝિક્સ અને એડવાઇઝરીના વિદ્યાર્થીઓ પણ ફિલ્મ મેકિંગના ગુણો શીખશે. મોબાઈલથી શૂટિંગ અને એડિટિંગ શીખીને વિદ્યાર્થીઓ હવે રીલ્સની દુનિયાથી આગળ વધી ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ બનાવતા થશે. ટેકનોલોજીના બદલાતા પ્રવાહ સાથે કદમ મિલાવવાનો આ એક અનોખો પ્રયાસ છે. હું નીતા ઉદાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી એડી શેઠ પત્રકારત્વ ભવનની અધ્યક્ષા છું અને તાજેતરમાં અમે અમારા ભવનમાં 3 દિવસનું ડિજિટલ ફિલ્મ મેકિંગ વર્કશોપનું આયોજન કર્યું છે. અમારું જે ભવન છે એ ફૂલછાબના ડોનેશનથી 1973માં શરૂ થયું હતું અને ગુજરાતનું સૌ પ્રથમ પત્રકારત્વ ભવન હતું. એનું એક ઐતિહાસિક મહત્વ છે. આ વર્ષો દરમિયાન વારંવાર અમે લોકોએ આવી રીતે કોન્ફરન્સ અને સેમિનારોનું આયોજન કર્યું છે અને વિદ્યાર્થીઓને લાભાન્વિત થાય એ માટેના પ્રયત્નો કર્યા છે. આજે હવે ધીમે ધીમે મીડિયાનું ક્ષેત્ર બહુ ઝડપથી કરવટ બદલતું જાય છે. ટેકનોલોજીના વિકાસને કારણે મીડિયાની શૈલી સ્વરૂપ બધું બદલાતું જાય છે. ત્યારે જે સિનેમાનું પરંપરાગત ક્ષેત્ર હતું, જે પરંપરાગત રીતે સિનેમામાં ફિલ્મો બનતી હતી સિનેમાના ક્ષેત્રમાં, એમાં હવે ફેરફાર આવી રહ્યો છે અને ટેકનોલોજીના અદ્ભુત વિકાસને કારણે એમાં બહુ જ વધારે સારું કહેવાય એવી રીતે વિદ્યાર્થીઓને જાણવા મળે અને શીખવા મળે એ હેતુસર અમે આ વર્કશોપનું આયોજન કર્યું છે. અમદાવાદના નિષ્ણાત ઇસરોના જે પૂર્વ ડાયરેક્ટર હતા અને આજે ત્યાં ફિલ્મ મેકર છે એ કમલેશ ઉદાસી આ વર્કશોપ લેવાના છે અને 3 દિવસમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને મોબાઈલથી વિદ્યાર્થીઓ ફિલ્મ કેવી રીતે બનાવી શકે, કેવી રીતે એડિટ કરી શકે એનું આયોજન કર્યું છે. અને આ માટે માત્ર પત્રકારત્વના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ MBA, એડવર્ટાઇઝિંગ કે ઇવન ફિઝિક્સ બધા જ ક્ષેત્રો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ શોર્ટ ફિલ્મો બનાવવાનું એને ઉપયોગી હોય છે. એ લોકો પણ આનો લાભ લઈ શકે. આ વર્કશોપ 17 થી 19 તારીખ સુધી છે અને એનો ઓફિશિયલ સમય સવારે 10 થી 6 નો છે. પણ કમલેશભાઈની જે આખી કાર્યની પદ્ધતિ છે જોતા ઘણીવાર 7, 8, 8:30 સુધી પણ કામ ચાલતું હોય છે અને ઘણીવાર મોડી રાત સુધી પણ એ લોકો વિદ્યાર્થીઓ પાસે ફિલ્મ એડિટ કરાવતા હોય છે. એટલે આમ જોઈએ તો સમયની કોઈ લિમિટ નથી. વિદ્યાર્થીઓ પોતાની જાતે આધુનિક સાધનોની મદદ વડે માત્ર પોતાના ફોનથી ફિલ્મો બનાવી શકશે અને એડિટ કરી શકશે. આજના વિદ્યાર્થીઓ માત્ર રીલ્સની પાછળ દોડે છે પણ એના બદલે તેઓ ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મોનું જે ઉત્પાદક કાર્ય કેવી રીતે થાય ને એ શીખી શકશે અને એમને બહુ ભવિષ્યમાં પણ કામ લાગશે. નમસ્કાર, મારું નામ માર્ગી પરમાર છે ને હું જર્નલિઝમ ડિપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું ને અત્યારે એટલે કે 17, 18 ને 19 ફેબ્રુઆરીના રોજ અમારા ડિપાર્ટમેન્ટ તરફથી એક ડિજિટલ ફિલ્મ મેકિંગની વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં કમલેશ ઉદાસી કે જે એક ખૂબ જ સારા એવા અને નેશનલ એવોર્ડના વિજેતા એવા ફિલ્મ મેકર છે અને એ અમને આવીને આ વર્કશોપમાં શીખવાડવાના છે કે સ્ક્રિપ્ટ રાઇટિંગ કેવી રીતે થાય, એડિટિંગ કેવી રીતે થાય અને માત્ર શીખવા મળશે એટલું જ નહીં પણ એના સાથે સાથે આ 3 દિવસની અંદર અમે લોકો એક સ્ક્રિપ્ટ પણ લખશું અને એના સાથે ફિલ્મ પણ બનાવીશું એડિટ બધું કરીને. તો એના માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ કે ડિપાર્ટમેન્ટ તરફથી આવું સરસ આયોજન કરવામાં આવેલું છે. તો આનાથી અમને ઘણું બધું સારું એવું શીખવા પણ મળશે કે કેવી રીતે ફિલ્મ મેકિંગ થાય છે, કે એની પ્રોસેસ શું છે. આ કરિયર માટે વર્કશોપ ખૂબ જ હેલ્પફુલ રહી એવો છે કેમ કે સર જે આવવાના છે કમલેશ ઉદાસી એ પોતે એક ફિલ્મ મેકર છે અને ઘણી બધી એવી એમણે શોર્ટ ફિલ્મ્સ ડોક્યુમેન્ટરી બનાવેલી છે. તો એમનો આ ફિલ્ડમાં ખૂબ જ એવો બહોળો અનુભવ છે. તો એમના અંડર જો અમને શીખવા મળે તો એ ખૂબ જ સારું એવું અમને આગળ ક્યાંક મદદરૂપ થાય એવી આશા છે. નમસ્કાર, મારું નામ જયસિંહ ગઢવી છે. હું પત્રકારત્વ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. અવારનવાર પત્રકારત્વ ભવન જે તે ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિને બોલાવી અને વિદ્યાર્થીઓમાં જ્ઞાન વધારાનું આવું કાર્યક્રમ ગોઠવતો હોય છે. તો આવો જ એક કાર્યક્રમ 17, 18 અને 19 તારીખના ફિલ્મ મેકિંગનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે, જેમાં નિષ્ણાત એવા કમલેશ ઉદાસી સર આવી અને અમને યોગ્ય માર્ગદર્શન આપશે અને એ માર્ગદર્શનની અંદર ફિલ્મ મેકિંગ છે, સ્ટોરી ટેલિંગ છે, કઈ રીતે ફિલ્મ બનાવવામાં આવે છે, એની સ્ક્રિપ્ટ કઈ રીતે તૈયાર થાય છે
અલગ અલગ એંગલથી કઈ રીતે ફિલ્મ બનાવવામાં આવે છે, મતલબ તેવા ફિલ્મના વિવિધ પાસાઓ ઉપરાંત કે તે સમયમાં કઈ રીતે ફિલ્મ બનતી અને ફિલ્મ બનાવવાની સાથે કેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો તે વિશેની જાણકારી પણ આપવાના છે. તો આ કહેવાય ને સોના જેવા જ્ઞાન મળવા માટે અમે ખૂબ જ ઉત્સાહી છીએ અને એકદમ ક્યુરિયસ છીએ કે જ્યારે આવશે તો આ બધો લાઈવ અનુભવ કેવો રહેશે એમ.